જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. પછી છોકરીને છૂક નહીં કે એનું થઈ ગયું. લે બોલો તો તમે લટકી ગયા ને એવું થયું ને તો હા હા. બોલો આવું છે હારું હમ હે હમ. તમારું કયું રાજકોટ કે બાબરા બાબર હમ. બાબરા જ છે એમ ને હમ. છે બાબરા છે. હવે તો કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી હવે એમ બી પ્રજાપતિ થઈ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો હા બોલું પીએલ મારું બોલો છો ભાઈ? હા હા, આપણા છોકરાને સંબંધ કરવાનો છે. હે હા, મૂકવું છે સુરતથી બોલું છું. હા ભલે તો કાંઈ વાંધો નહીં જ્યાંથી બોલવાનું હે? યુટ્યુબમાં મૂકવું છે યુટ્યુબમાં હા હા. મેલવું છે હે? યુટ્યુબમાં મૂકવું છે ને હા હા હા. હા ચાલુ રાખો Yeah. બોલો નામ બોલો જિગ્નેશભાઈ ગોરધનભાઈ મોણકરા. રહેવાનું ક્યાં સુરત વેલંદા. સુરત કામ શું કરો છો કામ ટેલર ચલાવે, લેડીઝ ટેલર. લેડીઝ ટેલર હા હા. મોટા વરાસા સુદામા તો. કેટલું કમાય છે હે? કેટલી આવક કેટલી છે આવક તો માનો ને કે ત્રણ ટેલરમાં જ છે. એટલે 3 છોકરા 3 છોકરા. હા ત્રણેયની થઈને કેટલી થતી છે લાખ ઉપરની થઈ જાય. 1 લાખ જેવી થઈ જાય એમ ને હા. હમ. અને પાન માવાનું કોઈ જાતનું વેચાણ નહીં હોય કે છોકરા. હમ. બીજા 2 છોકરા છે નાના છે કે મોટા છે હે? બીજા 2 છે નાના છે કે મોટા છે બીજા 2 નાના. નાના છે બરાબર આની ઉંમર કેટલી થઈ અને 35 વર્ષની. ઉંમર જાજી થઈ ગઈ લગ્ન કરીને ગયેલા હતા. એમ હા, છૂટું થઈ ગયું એટલે જ છે ને. કેમ છૂટું કેમ કરવું પડ્યું હે? નો બન્યું એક બીજીને. બે એક ઘરમાં જ લેવા હતા. 2 ભાઈઓનું કરેલું હતું હા, એક ઘરે. તો 2 નું છૂટું થઈ ગયું બેયનું થઈ જાય ને, એક બેયનું હોય પછી શું કરું? તો તમારે તો ઉપાધિ થઈ ગઈ હે? તો ઉપાધિ કરી ને ઉપાધિ ફૂલ. ક્યારે કર્યું તું હે? ક્યારે લગ્ન ક્યારે કર્યા હતા લગ્ન કર્યા ને 6-7 વર્ષ થઈ ગયા, છૂટું થઈ ગયું. ને છૂટું થયું ને 7 વર્ષ થઈ ગયા એમ ને તો કેટલા દિવસ હાલ્યું પાછું કેટલા મહિના 1 વર્ષ હાલ્યું વરસ હજી આવેલું પરાયણે 1 વર્ષ તો એટલે 2 ને વાંધો હતો કે 1 ને વાંધો હતો એક ને વાંધો હતો તો બેયનું છૂટું થઈ જાય ને એમ થાય ને. એ હારું તકલીફ ને એટલે નાના ને વાંધો હતો કે મોટા ને વાંધો હતો ના ના ના, એને શું તકલીફ હતી એને હવે એ તકલીફમાં તો બધું એમ જ હતું ભાઈ. ઘરનું બધું શું કેવું, આપણે બહાર શું પાડવું એમ. એમાં શું થયું આમાં હે? શું તકલીફ હતી એમ તકલીફમાં તો એને એના બધા કે એમ કરવાનું બધું એવું બધું. એટલે બાઈક એમ કરવાનું એમ હા, એવું જ બધું થતું હતું. હે
અને એ એમ નો કે આપણું ઘર છે એમ સમજ્યા. તો કોનું ઘર ગણે? એ તમારે આમ ને તમારે ઘરે આમ ને એવું બધું બહુ કહે કરતા હતા. તો એમ કીધું હવે આપણે આમાં કાંઈ નહીં મજા આવે. એટલામાં થોડું છૂટું કરાય તો પછી ધીરે ધીરે થઈ જાય તમારી, એમાં શું હતું? એને બાપાને ઘરે જાય ને એને રોકાઈ જાય ને એને બાપા કહે તે દી આવવાનું ને એવું બધું થતું સમજ્યા. હે તો એટલે બીજું કાંઈ તો હતું ને કાંઈ લફડાવાળું કાંઈ? ના ના. હે હા રોકાતી ખાલી. હા અને એને મન ફાવે ત્યારે જવાનું અને આવવાનું. અને એને બાપાને એમ કે છોકરાઓને ન આવે તો હાલે અમે દીકરીઓને મોકલવાની તમારે એમ. હે તો ક્યાં કર્યું તું? સુરતમાં જતું? હા. હે હમ. સુરતમાં એમ ને? હા. ગમે ત્યારે વહી જતી છે ને? હા જવું હોય ત્યારે જીદ્દી મગજ જાય છે. હે એમાં મોટાનું બગડ્યું? ના ના પછી બે એવા થઈ જાય ને ભાઈ. એ બે વયું જતી હતું? હા. લ્યો બોલો, એકલી? હવે એને મહા હું હવે તમે વિચાર કરો, તમે વ્યવહાર કરવા હો છોકરી પક્ષના અને તમે તેડવા આવો બરાબર, તમે એના મહા થતા હો છોકરીઓના અને તેડવા તમે આવો તો તમે મને છોકરાના બાપાને ફોન તો કરો કે ન કરો? હા. એ કે તમે કે તમને ક્યાં ફોન કરવો કે તમે ઘરે ન હોય એમ. મેં ઘરે ન હોત કાંઈ ને, મારે ફોન તો હોય કે નહીં, તમારે કહેવું જોઈએ ને. હા ફોન માં તો વાત થાય જ ને, એમાં શું હતું? તો પછી કીધું હવે આમાં નો મજા આવે ભાઈ, નકમ બહુ. હે તો પછી છોકરીને છું કે નહીં કે એનું થઈ ગયું. લ્યો બોલો, તો તમે લટકી ગયા ને એવું થયું ને? તો હા હા. બોલો આવું છે હારું. હે તમારું કયું રાજકોટ કે બાબરા? બાબરા જ છે એમ ને? છે બાબરા. છે. હવે તો કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? હવે એમ બી પ્રજાપતિ છે. હે તો આપણે કઈ જ્ઞાતિમાં હાલશે? આપણે તો પછી તો હવે જે જ્ઞાતિ હોય એ બરાબર, નીચે જ્ઞાતિ ન હોય હાવ હાલે. એ પાછી નીચી જ્ઞાતિ આવી? નીચી કોને બનાવી જ્ઞાતિ? નીચી કોને બનાવી? એમ નીચી વાત. પછી સમાજમાં આમ એમ કે વાઘરીને લેવા તો વાઘરી નો કહેવાય, દેવી પૂજક કહેવાય. હા આપણે દેવી પૂજક હાલો. પણ એનથી શું ફેર પડે? હાલો દેવી પૂજક નહીં, માણસો ને ફેર ન પડે પણ એ સમાજમાં બધે જાતા આવતા હોય એટલે તરત આ વાંધો ઈ આવે, બીજો કઈ ન વાંધો આવે. આપણે બધાને તો જો ભાઈ ભગવાને બનાવ્યા છે ને, એ બધા મનુષ્ય જ બનાવ્યા છે. વાડા આપણે નોખા પાડ્યા છે. હા તો પછી હું તો કહું છું, આપણે આ બધું ઉંબક ઉભું કરી દીધું વાડા પાડી. હા. બાકી તો ભગવાનના ઘરના તો બધા હરખા જ છે. જાય ને કેમ નોખા નથી પડતા? હાલો. હા એમ તઈ પછી બસ તો એના લીધે ઘણા વાંઢા રહી જાય, બીજું કઈ. હા સાચી વાત છે. જ્ઞાતિ કરે ને એમાં વાંઢા બહુ રહી જાય. અમુક જ્ઞાતિઓમાં દીકરીઓ છે, અમુકમાં બિલકુલ નથી, એટલે એને તકલીફ થાય ત્યારે. જેને આ જ્ઞાતિના વાડા પડ્યા ને એને જ અત્યારે મોટી તકલીફ છે. જેને ઉચ્ચ વર્ણ રહેવું હતું ને એને જ અત્યારે મોટી તકલીફ થઈ ગઈ. હા પટેલો તકલીફ કેટલી છે? પટેલો, બ્રાહ્મણો, વાણિયા બધેમાં બહુ તકલીફ છે. બહુ તકલીફ કરેલા ભોગવે બીજું કઈ છે નહીં એમાં. કોકને તમે નીચે દેખાડો તો પછી આપણે આવું થાય ને, પછી તો કુદરત બદલો લઈને. હા લે ભાઈ લે એમ થાય એટલે આપણે કોઈને ઊંચા ન દેખાડો. હા તમને ખબર હોય તો ઓલા નથી વિજુબેન નથી બોલતા? હા ભંડારી. કે ભાઈ પેલા આપણે જે ઓલી દીકરીઓ જોઈને ન કજવી નાખતા? હા એ ભંડારી ચોખ્ખું કે છે કે નહીં, આ બધાને ભોગવવું પડે છે ને. એ નીચે જ્ઞાતિમાં એને અવતાર લઈ લીધો, ત્યાંથી લાવે ને એના એવું થાય સમજ્યા? એવું છે, એવું સાચી વાત. તો દીકરી છે તો કે કઢાઈ નાખો, દીકરી છે કઢાઈ નાખો. અત્યારે એને લબડ્યા ને. હા તો
હવે ભગવાને શું ખબર આપણને જ્ઞાન મોકલી છે ને આપણે લાવવાની થાય હાલો. હા એમ એ બસ બસ તો ભલે કાંઈ વાંધો નહીં, મેલ દેવો આપણે યુટ્યુબમાં. હા હું સાંજે ફોન કરીશ તમને પાછો, બરાબર? હવે કાંઈ ફોન કરવાની જરૂર નથી, ફોન તો લાખ ને? 100 લાખ થાય. બરાબર ને? હા ભલે વાંધો નહીં. એ હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો